ભરૂચ શહેરની ભારતીય વિદ્યાલયના ધોરણ 8 અને 9ના 80 વિદ્યાર્થીઓએ આજરોજ શૈક્ષણિક પ્રવાસના ભાગરૂપે ભરૂચ રેલવે સ્ટેશન સ્થિત રેલવે પોલીસ અને આરપીએફ પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓને રેલવે પોલીસની દૈનિક કામગીરી, સુરક્ષા વ્યવસ્થા, શંકાસ્પદ પ્રવૃત્તિઓ સામે લેવામાં આવતા પગલાં, હથિયારોની માહિતી તેમજ લોકઅપ જેલ વ્યવસ્થા અંગે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. અધિકારીઓએ બાળકોને સમજાવ્યું કે રેલવે સ્ટેશન પર મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા પોલીસ કઈ રીતે સતત સતર્ક રહે છે. મુલાકાતનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓના મનમાંથી પોલીસ પ્રત્યેનો ડર દૂર કરી પોલીસ પ્રજાનો મિત્ર છે તે સંદેશ પહોંચાડવાનો હતો. અધિકારીઓએ મિત્રતા ભર્યા માહોલમાં વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી તેમની જિજ્ઞાસાનું નિરાકરણ કર્યું હતું. સાથે સાથે વિદ્યાર્થીઓને સાયબર ક્રાઇમ અંગે જાગૃતિ આપવામાં આવી હતી. સોશિયલ મીડિયા અને ઓનલાઈન ગેમિંગ દ્વારા સાવચેતી રાખવાની, અજાણ્યા લિંક્સથી દૂર રહેવાની અને શંકાસ્પદ પ્રવૃત્તિ અથવા કોઈપણ મદદ માટેના હેલ્પલાઇન નંબરની પણ માહિતી અપાઈ હતી. તે ઉપરાંત ગુડ ટચ અને બેડ ટચ વિષય પર પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં બાળકોને પોતાની સુરક્ષા, સ્વજાગૃતિ અને અનિચ્છનીય વર્તન સામે અવાજ ઉઠાવવાની હિંમત અંગે સમજાવાયું હતું. જેમાં ભરૂચ રેલવે પોલીસ સ્ટેશનના પીઆઈ કે.એસ. દેસાઈ, પીએસઆઈ સુરેન્દ્રસિંહ રાણા, આરપીએફ પીએસઆઈ જયસિંહ મીના, સ્ટેશન માસ્ટર પીજી મૌર્યા અને સીએમઆઈ મોહસિન બદામ સહિતના અધિકારીઓ બાળકોને માહિતી પૂરી પાડી હતી. પણ જ્યારે પોલીસ કસ્ટડીમાં હોય ત્યારે અમે આમાં રાખીએ છીએ. એટલે આને લોકઅપ કહેવાય. આ પુરુષ લોકઅપ ને મહિલા લોકઅપ, એ બંને લોકઅપ જુદા જુદા હોય છે. એટલે કોઈ મહિલા ગુનો કરે છે તો એને સજાપાત્ર છે, અને પુરુષ કરે છે તો સેમ ટ્રીટમેન્ટ છે. એટલે ગોળી, જેને કહો આ રહી એની ગોળી દેખાય છે બધા. આમાં એક સાથે સિંગલ શોટ કરી શકો. એક ટ્રિગર દબાવો ને તમે એટલે એક ગોળી જાય, એને સિંગલ શોટ કહેવાય. પછી આમ તમે એક ટ્રિગર દબાઈ રાખો, ધડ 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 બધું જાય ને એને રેપિડ ફાયર કહેવાય. એને કોઈ ફોન કરવાની જરૂર નહીં. હવે 112 પર તમને ફાયર, પછી પોલીસ અને મેડિકલ ત્રણ સુવિધા મળે. કેટલાને ખબર હતી 112 નંબર? 112 નંબર બધા આ બધા નંબરો યાદ રાખવાના. તમને ક્યારેય મુશ્કેલીમાં આ જ કામ લાગે. અને પોલીસથી ગભરાયા વગર, પોલીસ તમારી મેટી છે, તમે પણ તમારી જેમ ભણીને તો આગળ વધ્યા છે નહીં લાગ્યા છે. કદાચ તમે આમાંથી કદાચ પોલીસ ખાતામાં આવશો સમજ્યા ભવિષ્યમાં, તો તમે ગભરાવો નહીં પોલીસથી. કંઈ પણ તમારી તકલીફ હોય કે મુશ્કેલી હોય તો તાત્કાલિક શેર કરવાની રાખો. પોલીસને